નમસ્કાર મિત્રો, ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે પીટીસીના ફોર્મ ભર્યા પછી શું કરવાનું. તો મિત્રો, પીટીસીના ફોર્મ ભર્યા પછી તમારે જમા કરાવવાના છે. હાલ કોઈ કોલેજની ચોઈસ કરવાની નથી, એટલે તમારે એના જે તારીખ 5/7/2026 સુધીમાં જે એના કેન્દ્રો આપેલા છે, કેન્દ્રો પર જઈને સમયસર ફોર્મ જમા કરાવી દો. જો ફોર્મ જમા નહીં કરાવો તો એનું વેરિફિકેશન નહીં કરાવો તો તમે આગળની જે પ્રક્રિયા છે કોલેજ ચોઈસ અથવા એડમિશનની પ્રક્રિયામાં તમે બાકાત રહી જશો, એટલે કે તમારું અરજી છે રદ થશે. એટલે સમયસર જેવા ફોર્મ ભરાય તરત જ બીજા દિવસે જે તે તમારો જિલ્લાનું નજીક કેન્દ્ર હોય ત્યાં જે ફોર્મ જમા કરાવી દો. કેન્દ્રની યાદી મારી ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને કોમેન્ટમાં પણ એની લિંક મળી જશે. તો ત્યાં જઈ તમે એ લિસ્ટ જોઈ લો, તમારા જિલ્લામાં કયું નજીક પડે છે એ જઈ ત્યાં કેન્દ્ર ઉપર જઈ ફોર્મ જમા કરાવી દો. એ ફોર્મ જમા કરાયા પછી જે મેરિટની યાદી બહાર પડશે અને પછી તમારે કોલેજ ચોઈસનું આવશે. કોલેજ ચોઈસનું આવશે ત્યારે ફરીથી તમે લોગિન કરી અને તમારી જે પણ નજીકની અથવા ગમતી કોલેજો હોય ચોઈસ કરી શકશો અને સબમિટ આપી શકશો. અને એના આધારે મેરિટ પ્રમાણે તમને કોલેજ ફાળવણી થશે. એટલે અત્યારે ફોર્મ ભરવાનું છે અને ફોર્મ જમા કરાવવાનું છે, બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી. કોલેજ ચોઈસની હાલ રાહ જોવી નહીં, પહેલાં ફોર્મ જમા કરાવી દો. તો અત્યારે આટલું. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.